ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો રેસીપી લઈને રસોડામાં આવી ગયા છીએ, જેનું નામ છે આજે આપણે સરસ મજાની રગડાપુરી બનાવવાની છે મિત્રો। તેના માટે આપણે વટાણા, ચણા અને બટેકા વગેરે બાફીને સરસ રીતે તૈયાર કરી લીધું છે। તેમ લીંબુનો રસ છે, તેમજ સૂકા કાંદાનું કટિંગ પણ કરી લીધું છે મિત્રો। તો ચાલો હવે આપણે સરસ મજાનો આજે આપણે રગડો બનાવીએ અને રગડાપુરી સાથે ખાઈશું, એટલે કે રગડો બનાવીને પૂરી સાથે ખાઈશું મિત્રો। તો ચાલો તૈયાર થઈ જાઓ। આજે આપણે રગડો બનાવીને સરસ રીતે તીખો તેમજ મીઠો રગડો બનાવવાનો છે અને જમવાનું છે મિત્રો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે ચટણી પણ તૈયાર કરી લીધી છે। આંબલીની ચટણી છે, તેમજ મરચીની સરસ રીતે આદુને એવું નાખીને સરસ મજાની ચટણી બનાવી છે। તો ચાલો આપણે રગડો તૈયાર હવે કરી લઈએ। તેલ આવી ગયું છે, સરસ મજાનો વઘારનું મહત્ત્વ હોય છે મિત્રો રગડાની અંદર। ચાલો સૂકા કાંદા, 1 ચમચી હિંગ, તેમજ આપણે બટેકા, ચણા, વટાણા વગેરે જે બાફીને તૈયાર કરેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડુંક લાલ મરચું, હળદર, ધાણા જીરું, તેમજ લીંબુનો જે રસ કાઢીને રાખેલો છે તે પણ અંદર ઉમેરશું મિત્રો। થોડી ખાંડ પણ ઉમેરી દઈશું, કારણ કે આપણો રગડો સરસ મજાનો ખાટો મીઠો બનાવવા માટે સરસ રીતે તૈયાર કરવાનો હોય, થોડી ખાંડ પણ ઉમેરશું મિત્રો। તો ચાલો હવે ધીમા તાપથી તેને પાકવા દઈશું। ચાલો મિત્રો, સરસ મજાની આપણો રગડો પણ તૈયાર થઈ ગયો છે। તો પૂરીને તૈયાર કરી લઈએ। સરસ મજાની રગડાપુરી આજે આપણે જમવાની છે મિત્રો। તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચટણીઓ છે, સેવ છે, સૂકા કાંદા છે અને સરસ મજાનો આપણો રગડો પણ તૈયાર થઈ ગયેલો છે મિત્રો। આંબલીની ચટણી કરેલી છે તે પણ અંદર ઉમેરી દઈશું। ગરમ ગરમ રગડો ખાવાની અને રગડાપુરી ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો તમે પણ જમવા માટે પધારો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી રગડાપુરી તૈયાર થઈ રહી છે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી રગડાપુરી તૈયાર થઈ ગઈ છે। સરસ રીતે આપણો રગડો પણ તૈયાર છે, રગડાપુરીની ડીશ પણ તૈયાર છે મિત્રો। તો ચાલો જમી લઈએ। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, કે જેથી કરીને નવા આવા વિડીયો આપણે બનાવતા રહીએ મિત્રો। તમે જોતા રહ્યો। તો ચાલો મિત્રો, હવે આપણે જમવા માટે બેસી જઈએ।